ડભોઈ નગરપાલિકાના એકાઉન્ટ શાખા, મલેરિયા શાખા અને સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 3 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થતાં ડભોઈ નગરપાલિકા સભા હોલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. એકાઉન્ટ શાખામાં અશોકભાઈ વસાવા, મલેરિયા શાખામાં મહેશભાઈ પટેલ અને સફાઈ સેવિકા જસીબેન આજે વયનિવૃત્ત થયા. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી અને કર્મચારીઓની હાજરીમાં શાલ ઓઢાડી કર્મચારીઓને વિદાય આપવામાં આવી. સાથે તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવી. સાથે તેમના પીએફના નાના 11 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિદાય લેતા કર્મચારીઓ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ઘરે જવા નીકળ્યા હતા. વય નિવૃત્તિને લીધે 3 કર્મચારી જે રિટાયર થઈ રહ્યા છે, જેમાં એક અશોકભાઈ વસાવા જે 1990માં હાજર થયા હતા અને એમને નોકરી કરી છે, જે એકાઉન્ટથી માંડી જન્મ મરણ અને બધી જ કામગીરીમાં એ સહભાગી રહ્યા છે. એમનો આજે વય નિવૃત્તિ થઈ છે. સાથે સાથે મેલેરિયા શાખાના મહેશભાઈ પટેલ જે પણ વય નિવૃત્તિ થઈ રહ્યા છે, એની સાથે જસીબેન હરિજન જે 1988માં નોકરી લાગ્યા હતા અને આજે રિટાયરમેન્ટ થઈ રહ્યા છે. એટલે વય નિવૃત્તિને લીધે 3 કર્મચારી ડભોઈ નગરપાલિકામાં ફરી એકવાર રિટાયરમેન્ટ થઈ રહ્યા છે. એની સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીઓને જે નગરપાલિકામાં કર્મચારી તરીકે લીધા હતા સૂઝબૂછની થોડું સારી કામગીરી કરવા માટે, એવા લોકોને પણ આજે છૂટા કરવામાં આવ્યા છે. ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા.